की जय। गुरुजी तमारा गुण ने हूँ शू गाऊं, मैं मूढ़मती अज्ञान थी, शू वर्णावूं। तम शरण में ज्यारे मारी सुरता लागी, त्यारे बन्यो वैरागी। तमारा शरण ज्यारे सुरता लागी, त्यारे बन्यो छे वैरागी। बन्यो छे वैरागी बे भ्रमणा मारी भागी भागी। दास लखू कहे सदगुरु, शरण थी लेर लागी। दास लखू कहे सदगुरु, शरण थी ज लेर लागी। गुरु कृपा बिन छूटे नहीं ग्रंथि, माया महाविकार। राम कृष्ण ये गुरु सेविया, माटे रवि तू सदगुरु ने धार। सदगुरु शब्द ऐसा लगा, जैसा कारी तीर। दवा करूं पण रुझे नहीं, घायल हुआ शरीर। दवा करूं पण रुझे नहीं, घायल हुआ शरीर। संत देखी नमन करिए, झपट नमाविए शीस। एक गुना तो क्या करे, लाखों गुना करे बख्शीश। एक गुना तो क्या करे, करे लाखों गुना बख्शीश। एवी करुणा गुरुए कीधी, कीधी रे
એ મોઘી વસ્તુ દીધી રે મને, એવી કરુણા ગુરુએ કીધી. કીધી રે એ બહુ મોંઘી વસ્તુ દીધી રે મને, એનો જાણી શકે રે એ કોઈ આવી પૂગી રે કને, એવી કરુણા ગુરુએ કીધી, એવી કરુણા ગુરુએ કીધી. એમ મારી મતી મૂઢ હતી, ઈ ગુડ જ્ઞાન જોનારી થઈ. ઓસી કૃપા કેમ કહું, ધન્ય ધન્ય ગુરુરાય. મારી મતી મૂઢ હતી, ઈ જ્ઞાન ગુડ જોનારી થઈ. ઓસી કૃપા કેમ કહું, ધન્ય ધન્ય ગુરુરાય. એ એવા ગુરુના ગુણને શું ગાવું રે, એ શક્તિનો ભાડો કોઈ રે કાઢે. ગુરુજીના ગુણને શું ગાવું રે એ શક્તિનો ભાડું કોઈ રે કાઢે. એવી કરુણા ગુરુએ કીધી. એ કીધી રે એ મોંઘી વસ્તુ દીધી રે મને, એવી કરુણા ગુરુએ, એવી કરુણા ગુરુએ. એમ સુખ હોય તો મને સારું લાગે, અને દુઃખ જોઈને બળું દિલમાં. સુખ દુઃખ ને સાથે પાડ્યા, કહો કેવો તરી ગયો ત્યાં. એમ સુખ હોય તો મને સારું લાગે,
અને દુઃખ હોય તો બડું દિલમાં, સુખ દુઃખ ને સાથે પાડ્યા અને કેવો તરી ગયો ત્યાં. એવું જાગીને મેં જોયું રે, એવું જાગીને મેં જોયું રે. ભલે ને વસું તો, ભલે ને વસું તો મંદિર કેવને. જાગીને મેં તો જોયું રે, ભલે ને વસું તો મંદિર કેવને. એવી કરુણા ગુરુએ કીધી, કીધી રે. બહુ મોંઘી વસ્તુ દીધી રે મને. એવી કરુણા ગુરુએ, એવી કરુણા ગુરુએ કીધી. એમ ભવાબદી કેરા સુખ ને ટાળ્યા, ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ. એમ ભવાબદી કેરા દુઃખ ને ટાળ્યા ભાઈ. ગુરુએ દઈને પ્રેમ પ્રસાદ. પ્રીતિ રીતિ ને નીતિ શીખવાડી અને તજાવ્યો વાદ ને વિવાદ. પ્રીતિ રીતિ ને મને નીતિ શીખવાડી અને તજાવ્યો વાદ ને વિવાદ. એવો સ્વાદ મેં તો સાખ્યો રે, એ વર્ણાવી શકું નહીં. વર્ણાવીને કેમ રે કહું રે તને. स्वाद में तो साख्यो, साख्यो रे. वर्णावी एने केम रे कहूं. एवी करुणा गुरुजी कीधी. कीधी रे मोंघी वस्तु દીધી રે મને. એ નવ જાણી રે જેને
જાણી રે એડે ગયો રે અવતાર સખી એવી કરુણા ગુરુએ એવી કરુણા ગુરુએ એમ સુન શિખરની વાતું સમજાવી એ યોગ યુક્તિ જાણીને અથાગ સમાધિમાં મને સિદ્ધ જેવો કર્યો અને લગાડ્યો સાંખ્ય રાગ સુન શિખરની વાતું જાણી એ યોગ યુક્તિ બતાવી અથાગ સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને અને લગાડ્યો સાંખ્યમાં રાગ એ એવો દાસ ધીરો કેસે રે એ મોટપ પદને તજી રે મને દાસ ધીરો ધીરો કેસે રે એ મોટપ પદને તજાવી મને એ એવી કરુણા ગુરુએ કીધી અરે કીધી રે એ નવ જાણી જેણે આવી કને એ એવી કરુણા ગુરુએ એવી કરુણા ગુરુએ કીધી આ ધીરોજી મહાત્મા કહે છે કે એવી કરુણા ગુરુએ કીધી. આ ધીરોજી મહાત્મા આમ બારાડીમાં થઈ ગયા. નંદાણા ગામની અંદર ન્યાયની સમાધિ છે. અયરનું ગામ છે એમ બરાડીમાં નંદાણા. ત્યાં ધીરોજી મહાત્મા એક એવી કથા છે એની ધીરાજીને. આવો ધીરુભાઈ આવો. જય ગુરુદેવ. આ બાજુ અવતર્યો. આ બાજુ કશે જગ્યા છે. ધીરોજી મહાત્મા કહે છે જય ગુરુદેવ કે સદગુરુએ મોંઘી વસ્તુ દીધી મને. એક એવી કથા છે આ ધીરાની, હાસી ખોટી ભગવાન જાણે, પણ એવી વાત ઘણા કરે છે કે ધીરોજી મહાત્મા ના લગ્ન થયા ને
લગ્ન થયા એટલે સંસારની અંદર થોડોક કંટાળો આવ્યો. કંટાળો આવ્યો એટલે બે માણસને થોડીક કંઈક ઘરની અંદર એવું તો થતું હોય ને, ઘરની અંદર થોડો ઘણો તો હાલતું હોય. પણ આ પૂર્વનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા ધીરોજી એટલે એક દીકરાનું ફળ થયું અને ઘરમાં સંસારમાં પોતાના ઘરથી કંટાળીને કે વૈયા ગયા. કારણ કે પૂર્ણ વૈરાગ આવી જાય ને, પૂર્ણ વૈરાગ એ માણસ પછી અટકતો નથી, એને જગત પછી દેખાતું જ નથી. પૂર્ણ વૈરાગમાં બે વાતું છે, કાં તો માણસ આપઘાત કરીને મરી જાય અને ક્યાં તો ભગવાનને ભક્તિમાં છેલ્લે સુધી એટલે કે અવતારી પુરુષમાં એને ગણના થઈ જાય. અને જો ભગવાનનો રસ્તો એને ન હુજે તો એ આપઘાત કરીને મરી જાય છે. આ બે રસ્તા છે લીએ છે. આ છેલ્લી ઘડીની વાત છે. જો કમાઈ વાળો આત્મા હોય તો એને એવું હુજે કે આ દેહને કંચન જેવી મનુષ્ય દેહ મળ્યો તો આપઘાત કરીને મારે તો મરી જ જાઉં, એના કરતા તો ભગવાનની ભક્તિ ન કરી લઉં. એવો વિચાર આવે ને તઈ માનવું કે આ પૂર્વનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા છે. એવો વિચાર ન આવે ને એ આપઘાત કરીને મરી જાય છે. જોઈએ છે ને આપણે કે મરી જાઉં એના કરતા ભગવાનનું ભજન ન કરીએ. માણા કહે ને કે ભાઈ જીવતા નર જોગી પણ ભલા, જીવતા નર જોગી પણ ભલા. જીવતા હોય તો કંઈક થાય, પણ એ એવો વિચાર જ છે છેલ્લી કક્ષાનો, એને સૂઝવા નથી, બીજું કંઈ સૂઝતું જ નથી. એટલે એમ કહેવાય છે કે આના જીવનમાં એવો કંઈક બનાવ બન્યો છે. એક દીકરોનો જન્મ થયો અને ઘરથી વયા ગયા. વયા ગયા એટલે 20 વર્ષ સુધી કે સદગુરુ શરણમાં રહી અને ભજન કર્યું. 20 વર્ષ ભજન કરતા કરતા પછી એના સદગુરુએ કીધું કે ધીરાજી તું હવે પૂર્ણ પુરુષ છે, હવે તારા ગામમાં જઈ અને બીજાને લાભ આપ અને આ ભજન કર. એના ગામમાં પાછા કે જાય છે ધીરોજી, ત્યારે પાદરની અંદર શમશાનની અંદર એક સે બરે છે. ગામના બધા ડાઘુઓ ઊભા છે અને ન્યા સે બરતી જોઈ અને બાજુમાં જઈને ધીરાજી મહાત્માએ કીધું કે ભાઈ કોણ મરી ગયું છે આ ગામમાં? આને તો એટલો બધો વૈરાગ કે અહીં ડોકેથી પગ સુધી ભગવો ભેગ પહેર્યો છે, દાઢી મોટી બોડી વધી ગઈ છે. એટલે કોઈ ઈ જ ગામના હતા, કોઈ ઓળખ્યા નહીં. અરે બાપુ આ અમારા ગામનો દીકરો છે અને આનો બાપ તો એક જ એનો જન્મ થયો ને એ પછી તરત ક્યાં ગયો એનો કઈ પતો જ નથી. અને આ એનું નામ અને આ એના બાપનું નામ ને આ એના દાદાનું નામ ને દાદીનું નામ ને તહીં ધીરાને થયું કે આ તો મારો જ દીકરો, પણ કીધું નહીં. ઓહો, ત્યારે ન્યાય એક બીજું ભજન બોલે છે ધીરો. શું કહે છે? એક ઠણ સોટ છે કાળની મરણ મોટેરો માર, કંઈક રાણા ને કંઈક રાજિયા, એ છોડીને હાલ્યા રે સંસાર, છોડી હાલ્યા રે સંસાર, હે તે હરિનો રસ પીજીએ.
મરણ મોટેરો મારો, કંઈક રાણા ને કંઈક રાજિયા, છોડીને હલ્યા રે સંસાર, છોડી હલ્યા રે સંસાર. હેતે હરિનો રસ પીજીએ, હેતે વાલાનો રસ પીજીએ. સંસાર ધુમાડાના બાચકા ને કાંઈ આવે નહીં હાથ, કાંઈ આવે નહીં હાથ. જેમ આંકડાના નૂર, જેમ આંકડાના નૂર, રંગ પતંગ નો ઉડી જશે, રંગ પતંગ નો ઉડી જશે. જેમ આંકડાના નૂર, જેમ આંકડાના નૂર, હેતે હરિનો રસ પીજીએ. કઠણ છોટ છે કાળની, મરણ મોટેરો માર, હેતે હરિનો રસ પીજીએ, હેતે વાલાનો રસ પીજીએ. કોના છોરું ને કોના વાછરું, કોના માને રે બાપ. કોના છોરું ને કોના વાસરું, કોના માને રે બાપ. અંતે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ, સાથે પુણ્ય ને પાપ. હેતે હરિનો રસ પીજીએ. કઠણ છોટ છે કાળની, મરણ મોટેરો માર, કંઈક રાણા ને કંઈક રાજિયા. છોડીને હલ્યા રે સંસાર, છોડી હલ્યા રે સંસાર. હેતે હરિનો રસ પીજીએ, હેતે વાલાનો રસ પીજીએ. ધીરોજી મહાત્મા શમશાનની અંદર ઊભી અને વિચાર કરે છે કે ઓહો હો, એ ઈશ્વર, એ કુદરત, તારી કરુણાનો કોઈ પાર નથી. આ તો હારું કીધું તે મારી ઉપર કૃપા કરી કે મને આવો શુદ્ધ વિચાર તારા ભજન કરવાનો દીધો. અને કદાચ હું સંસાર છોડીને તેથી ન હાલ્યો ગયો હોત, અને 20 વર્ષનો મારો દીકરો મરી ગયો તો મારા દુઃખનો કેટલો પાર ન રહેત.
હે સંસારમાં રહેતા હોય ને ભજન ભક્તિ કંઈ હોય નહીં, અને એકનો જવાન દીકરો મરી જાય તો એને એને હાલત થાય. જીવ્યો છતાંય મરી ગયા પ્રમાણે જીવે છે માણા. આખી જિંદગી આંખમાંથી આંસુ હુકાતા નથી એવા આત્માઓ આપણે જગતની અંદર જોઈએ છે. હે એટલે ધીરોજી મહાત્મા ભગવાનનો ઉપકાર માને છે કે આ તો હારું કીધું કે મને મહાન સમ્રાટ ગુરુ મળ્યા અને મને ખબર પડી ગઈ કે આની જિંદગી જ એટલી જ હતી. એ મારા કર્મથી આવ્યો હતો. અમારા કર્મ છૂટા પડ્યા એટલે એની જિંદગી પૂરી થઈ ગઈ. આ તો આપણો દીકરો કહેવાય એટલે આપણે દુઃખ થાય. બીજાનો દીકરો મરી જાય તો થાય હે ન કે એનો દીકરો જ હતો ને. હમણાં પ્લેન ક્રેશ થઈ ગયું અને 300-400 માણસ મરી ગયા. કંઈક બેનું દીકરીઓના નાના નાના ભૂલકાઓ, કંઈક બેનું દીકરીઓના સુડલા ભંગાઈ ગયા, કંઈક ભાઈઓના બિચારાના ઘરવાળા વયા ગયા. એને નહીં દુઃખ થયું હોય હે, પણ આપણે એટલું ન થાય. હૃદય પ્રેમી અને દયાળુ હોય તો થોડુંક એમ થાય કે ઓહો ભારી કરી, પણ એને માથે કેટલું દુઃખ પડ્યું એટલું આપણે ન થાય. એટલે ઈ દુઃખમાંથી છૂટવું હોય ધીરોજી મહાત્મા કહે છે. ઈ દુઃખમાંથી છૂટવા માટે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણે જવું પડે. જય અને જન્મ મરણ અને કર્મના ભેદમાંથી એને સમજણ લઈ અને જો જગતની અંદર રહીએ ને એના જેવો આ જગતની અંદર કોઈ સુખી નથી.